અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા। ધોધમાર વરસાદથી દાંતાના ઘણા ખેતરો બેટ બની ગયા છે। આંબાઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા છે, તો રોડ પર પથ્થરો અને એક સાઈડનો રોડ બ્લોક થઈ ગયો છે। પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે પહેલા જ વરસાદમાં અહીંયા પોલ ખુલ્લી પડી ગઈ છે। આ બે તસવીરો અલગ અલગ જોઈ શકાય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે। મહેન્દ્ર, આ જે મુશળધાર વરસાદ અને ખેતરો તળાવ બન્યા છે, હાલ રસ્તાને લઈને શું વધુ અપડેટ છે? જી પંકજ, આપને બતાવું કે જે રીતે ગઈકાલે જે દાંતા પંથકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, પરિણામે છે અનેક ખાનાખરાબી સર્જી છે। જે લોકોના જે ખેડૂતો છે, ખેડૂતોનો તો તળાવ થઈ ગયા છે ખેતરોના। ત્યારે ચોક્કસપણે બતાવું કે અંબાજી અને દાંતા વચ્ચે જે આંબાઘાટ આવેલું છે, આંબાઘાટામાં લેન્ડસ્કેપ થતા જે રસ્તો છે મોટા મોટા પથ્થરો સાથે માટી એવી એટલી બધી ધસી આવી છે કે જો કોઈ માણસ રાત્રે પસાર થયો હોય તો ચોક્કસપણે મોટી દુર્ઘટના સર્જાય। હાલ તબક્કે 300 ફૂટ જેટલો રોડ છે, આ રોડ બ્લોક થઈ ગયો છે અને વન વે માર્ક કરવામાં આવ્યો છે। અને જેના તબક્કે હાલ જે આરએનબી છે, આરએનબી દ્વારા 3 થી 4 જેસીબી લગાવી અને રસ્તો ખોલવાની તજવીજ હાથ ચાલુ છે। જો કે એમને પૂછતા એમને એ પણ જણાવી રહ્યા છે કે આગળ ફરી આવી ઘટના ન બને તે માટે પ્રોટેક્શન વોલ બનાવવાની વાત કરી રહ્યા છે। પણ ચોક્કસ પંકજ, આપણે બતાવ્યું છે આગામી સમયમાં ભાદરવી પૂનમનો મેળો પણ આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં યાત્રિકો જે પગપાળા આ જ રસ્તેથી જતા હોય છે અને બાકીના ડુંગરો છે એની પણ ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જો તંત્ર સાવચેતીના પગલાં નહીં લે તો આવનારા સમયમાં પણ મોટી દુર્ઘટના સર્જાય તેવું પણ લાગી રહ્યું છે। પંકજ, મહેન્દ્ર, દાંતા અને અંબાજી પંથકમાં વરસાદની કયા પ્રકારની સ્થિતિ જોવા મળી છે? પંકજ, અંબાજી દાંતા પંથકમાં જે વરસાદ પડ્યો છે, અંબાજીમાં ખેર વરસાદ ઓછો હતો પણ દાંતા જે પંથકમાં વરસાદ પડ્યો છે, જે 7 ઇંચ વરસાદ પડ્યો છે, મોટા ભાગના તળાવો છે, એ જે ખેતરો છે, ખેતરોમાં જે તળાવ બની ગયા છે, બેટમાં ફેરવાઈ ગયા છે। જે એમનું બિયારણ વાવેતર કરેલું હતું એ બિયારણ પણ ફેલ ગયું છે। જે બિયારણ વાવેલું તણાઈ ગયું છે અને કેટલું દબાઈ ગયું છે, ખેડૂતોના માટે એ જે બિયારણ છે એ બિયારણ પણ સડી જશે। અને હવે એવું કેવું છે કે જો 8-10 દિવસ આ વરસાદ ખુલશે અને ખેતરો સુકાશે, ફરી બીજું બિયારણ વાવી જો ખેતીવાડી કરશે, જો તેમાં જો ફરી વરસાદ પડશે તો એમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે। જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે। તો બે અલગ અલગ તસવીર આપ જોઈ શકો છો। એકમાં રસ્તાઓ જે છે એ બ્લોક થયા છે। હવે સાબરકાંઠા તરફ નજર કરીએ તો ઈડર અને ભિલોડા નેશનલ હાઈવે અત્યારે બંધ થઈ ગયો છે। ભેંસકા નદી બે કાંઠે થતા હાઈવે બંધ કરવાની નોબત આવી। નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટવાઈ ગયો છે। જે તસવીર આવી રહી છે સાબરકાંઠાથી તે આપણે બતાવીએ। ભેંસકા નદી બે કાંઠે વહી છે અને તેના કારણે ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ છે ત્યારે કોઈ વૈકલ્પિક માર્ગ છે ખરો? ચોક્કસ કે પંકજ, જે ઈડરની જે ભેંસકા નદી છે તે ભેંસકા નદીમાં ઘોડાપુર આવ્યું હતું। ઘોડાપુરના કારણે જે ડાયવર્ઝન જે રોડનું કામ ચાલુ હતું તે બધે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પરંતુ હાલ તો તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે વાહન ચાલકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, પરંતુ જે વધુ વરસાદના કારણે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ઈશાન, આ જે ઈડર ભિલોડા નેશનલ હાઈવે છે તે રૂટીનમાં અહીંયા ધમધમતા હશે વાહનો પણ, ત્યારે હાલમાં આ જે રોડ તૂટી ગયો છે અને તેના કારણે હવે વૈકલ્પિક માર્ગ આપવામાં વાહન ચાલકોને કેટલી હાલાકી? પંકજ, ચોક્કસ કે વાહન ચાલકોને જ્યારે પાણીનો પ્રવાહ વધુ હતો ત્યારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાલ જે ડાયવર્ઝન આપ્યું છે, ડાયવર્ઝનના કારણે વાહન ચાલકો સલામત રીતે નીકળી રહ્યા છે। હાલ તો કોઈ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે જેના કારણે વાહન ચાલકો અટવાતા હોય, પરંતુ જે વરસાદ વધુ હતો ને જે સમયે પાણીનો પ્રવાહ વધુ હતો તે દરમિયાન આ પરિસ્થિતિ વાહન ચાલકોએ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। હવે વાત મહેસાણાની। મહેસાણામાં સતલાસણામાં મોડી રાતથી વરસાદને પગલે આંબાઘાટમાં એક તરફનો રસ્તો બંધ થયો। આંબાઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી। સતલાસણા દાંતા અંબાજી જતા રોડ ઉપર પથ્થરો પથરાયા। પહાડોનો કાટમાળ રોડ ઉપર પથરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। જે તસવીરો આવી રહી છે મહેસાણાના સતલાસણાથી, જ્યાં જોઈ શકાય છે કે ભારે વરસાદને પગલે અહીંયા આંબાઘાટમાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે। આંબાઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી। સતલાસણા દાંતા અંબાજી રોડ પરના આ દ્રશ્યો છે, જે પથ્થરો છે એ અહીંયા નીચે રોડ પર પથરાયા છે અને તેના કારણે પહાડોનો કાટમાળો જોઈ શકાય છે। મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં સવારથી જે વરસાદ હોય છે તે વરસી રહ્યો છે। ખાસ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ સતલાસણા વિસ્તારમાં વરસ્યો છે। સતલાસણા વિસ્તારમાં
રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી 4.5 ઇંચ જેટલો વરસાદ વચ્ચે ખાબક્યો છે, જેના કારણે સતલાસણાના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે. તો બીજી બાજુ મહેસાણામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. એક બાજુ મહેસાણા જિલ્લામાં જે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે, તો બીજી બાજુ વરસાદે પણ માજા મૂકી છે. તમે જોઈ શકો છો, આપણે બાયપાસ રોડ પર છીએ, ત્યાં પણ જે વરસાદના કારણે જે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થયા છે. બીજી વાત કરીએ તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે ખેડૂતોએ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવે તો તેમની વાવણી હોય છે તે શરૂઆત થાય છે, એટલે ચોક્કસથી કહી શકાય છે ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે. બીજી બાજુ જે સ્થાનિક લોકો હોય છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે, કેમ કે જે અસહ્ય ગરમી પડી રહી છે તેમાંથી ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તેને રાહત મળશે. તો બીજી બાજુ વાહન ચાલકો ચોક્કસથી હેરાન થઈ રહ્યા છે, કારણ કે સવારથી જે ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓફિસ જવાનો સમય હોય છે, તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે વાહન ચાલકો હોય છે, ટુ વ્હીલર વાહન ચાલકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એટલે ચોક્કસથી હાલમાં મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં જે સાર્વત્રિક વરસાદ હોય છે તે વરસી રહ્યો છે, તે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. સિઝનનો વરસાદ વરસતા જગતના તાતમાં ખુશીની લહેર છે. વરસાદની કાગડોળી રાહ જોતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.